આજકાલ આપણે કોઈ પણ વેધર હોય, કોઈ પણ સંજોગ હોય, કોઈ પણ વસ્તુ કરવી હોય, એના માટે અલગ અલગ સ્કિન કેર પ્રોડક્ટ્સ આવવા લાગ્યા છે. વિન્ટર આવી ગયું, ચામડી ડ્રાય થઈ ગઈ, તો એના માટેના લોશન અલગ હોય. આપણે તડકામાં બહાર જવાનું છે તો એના માટેનું સનસ્ક્રીન લોશન અલગ હોય. હવે આ બધી વસ્તુઓ આપણામાં તો આવી જ ગઈ હતી, પણ હવે બાળકોમાં પણ યુઝ કરવાનું આપણે શરૂ કરી દીધું છે. પણ મને એક રિસર્ચ મળી છે, જે રિસર્ચ એવું કહે છે કે આ બધા લોશન અને સ્કિન કેર પ્રોડક્ટ્સ લગાવવાથી બહુ જ બધી આડઅસરો થઈ શકે છે. ને જો તમે જાણવા માંગતા હોય કે આ આડઅસરો કઈ છે, કઈ રીતે ઓળખવું કે કયા લોશન આપણા માટે સારા ને કયા લોશન આપણા માટે સારા નહીં, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને સાયન્સનું જગત આમ એક પ્રમાણે શોક થઈ ગયું છે, કારણ કે આપણે બાળકોને જે સનસ્ક્રીન કે લોશન લગાડીએ છીએ, જે સ્કિન કેર પ્રોડક્ટ્સ લગાડીએ છીએ, એને લઈને ઘણી બધી આડઅસરો સામે આવી છે. એક રિસર્ચ થઈ હતી. આ રિસર્ચ પબ્લિશ થઈ છે એન્વાયરમેન્ટલ હેલ્થ પબ્લિશિંગ્સમાં. આ રિસર્ચ એક પિયર રિવ્યુડ સ્ટડી છે. એનો મતલબ છે કે બીજા સાયન્ટિસ્ટ પણ પોતાનો કોન્ટ્રીબ્યુશન આમાં આપી શકે છે. અને આ રિસર્ચ કરવામાં આવી હતી જોર્જ મેસન સ્કૂલ ઓફ હેલ્થમાં. તો આ રિસર્ચમાં શું કર્યું? તો આ રિસર્ચમાં 4 થી 8 વર્ષના બાળકોના યુરિન સેમ્પલ લીધા. હવે આ જે યુરિન સેમ્પલ લીધા ને, એમાં એવું રિઝલ્ટ સામે આવ્યું કે જે બાળકો આવા લોશનનો પ્રયોગ વધારે કરતા હતા, એ બાળકોના યુરિનમાં મોનોઇથાઇલ થેલેટ, મોનોબેન્ઝાઇન થેલેટ અને મોનોબ્યુટાઇલ થેલેટની માત્રા વધારે આવી. તો સવાલ એ થાય છે કે આ જે થેલેટ્સ છે એનાથી પ્રોબ્લેમ શું થઈ શકે? તો આપણા શરીરમાં એન્ડોક્રાઇન ગ્લેન્ડ હોય છે. આ એન્ડોક્રાઇન ગ્લેન્ડનું કામ શું છે કે આપણા બ્લડની અંદર હોર્મોન્સ રિલીઝ કરવાનું. આ હોર્મોન્સ શું છે? તો આ હોર્મોન્સ એક પ્રકારના મેસેન્જર છે કે જ્યારે બ્લડની અંદર આ હોર્મોનની માત્રા વધે અને એ બ્લડ આખા શરીરમાં ટ્રાવેલ કરે, તો આપણા શરીરના બધા અંગોને ખબર પડી જાય કે હવે સમય શું થઈ ગયો છે, કે હવે આપણે શું કરવાનું છે. ઉદાહરણ તરીકે મેલેટોનિન નામનો એક હોર્મોન છે. આ હોર્મોન જ્યારે બી આપણા બોડીમાં સિક્રીશન ચાલુ થાય અને એ બ્લડ બધે પહોંચે, તો બધા અંગોને ખબર પડી જાય કે હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે. બોડી તૈયાર કરશે ઊંઘવા માટે, મન થોડું શાંત થશે અને બોડીનું ટેમ્પરેચર નીચે આવશે. આ એક મેસેન્જર સિસ્ટમ છે આપણા શરીરના હોર્મોન્સ, અને આપણા શરીરના દરેક અંગોને કહે છે કે હવે તમારે શું કરવાનું છે. કોર્ટિઝોલ આવો જ એક હોર્મોન છે, જે હોર્મોન આપણા શરીરને કહે છે કે સ્ટ્રેસ વાળો માહોલ થઈ રહ્યો છે, એટલે તમે ઓવર ટાઈમ કામ કરજો. તો હમણાં મેં તમને જે કેમિકલ કીધા ને, જે કેમિકલની માત્રા બાળકોના યુરિનમાં વધારે આવી, થેલેટ્સ, આ થેલેટ્સની ઘણી બધી સ્ટડીઝ છે અને એ પ્રૂવન છે કે આ થેલેટ્સ એન્ડોક્રીન ગ્લેન્ડમાં કામકાજ કરવાથી એને અટકાવે છે. બેસિકલી એન્ડોક્રીન ગ્લેન્ડને વધારે નબળું કરી દે છે, જેના લીધે હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જાય કે પછી હોર્મોન કંટ્રોલમાં ના રહે બાળકોના. આના લીધે શું થઈ શકે? બાળકોના બોડી કોમ્પોઝિશનમાં ડિફરન્સ આવી શકે, એટલે જે રીતથી બોડી વધવું જોઈએ એ ના વધે. ફેફસામાં કે રોગ પ્રતિકારક શક્તિના ગ્રોથમાં પ્રોબ્લેમ થાય, માનસિક ગ્રોથમાં એડવાન્સમેન્ટ્સ ના આવી શકે, એટલે મગજ પણ એટલું વધારે સ્પીડથી ગ્રો ના કરી શકે. અને આવા બધા કેમિકલ્સ બાળકોને એટલે જ વધારે અસર કરે, કારણ કે આવી કોઈ નોર્મલ ડેવલપમેન્ટલ પ્રોસેસ અટકી જાય તો બાળકને મોટા થઈને ઘણી બધી પ્રોબ્લેમ્સ ફેસ કરવાનું આવે. આ થેલેટ્સના લીધે બીજી પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ થઈ શકે. ઘણા બાળકોમાં આપણે જોઈએ છીએ કે પ્યુબર્ટી બહુ વહેલી આવી જાય છે. આ થેલેટ્સ જ એક કારણ છે એના માટેનું. એટલું જ નહીં, ઘણા પુરુષો અને સ્ત્રીઓને એકદમ જ ફાંદ વધી જાય છે, એ પણ આ થેલેટ્સ એક કારણ હોઈ શકે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે ટાઈપ 2 ડાયાબિટીસ થઈ શકે લોકોને, અને રિપ્રોડક્ટિવ હેલ્થ પણ ખરાબ થઈ શકે. તો પછી સવાલ એ થાય છે કે આ થેલેટ્સ આટલા ખરાબ છે તો કે યુઝ કેમ કરવામાં આવે છે? આ થેલેટ્સને છે ને એવરી ડે કેમિકલ કહેવામાં આવે છે. એટલે તમે કોઈ બી વસ્તુ જોશો ને, તો એમાં થેલેટ્સનો પ્રયોગ કરવામાં જ આવ્યો હોય. પીવીસીની પાઇપ થઈ ગઈ, પ્લાસ્ટિકના વાસણો થઈ ગયા, કોઈ પણ મેકઅપનો સામાન થઈ ગયો, શેમ્પૂ થઈ ગયું, આ બધામાં થેલેટ્સ યુઝ કરવામાં આવે, કારણ કે એ થેલેટ છે ને એ કોઈ પણ કેમિકલ માટેનો સોલ્વન્ટ તરીકે યુઝ કરવામાં આવે. કે પછી કોઈ બી એવા પ્રોડક્ટ છે જે પ્રોડક્ટમાં ફ્રેગ્રન્સ એડ કરવાની છે, તો એ ફ્રેગ્રન્સ લાંબો સમય માટે રહે, એના માટે પણ આ થેલેટ્સ યુઝ કરવામાં આવે. કોઈ પણ પ્રોડક્ટ છે એનું ટેક્સચર ઇમ્પ્રૂવ કરવા માટે, વધારે સ્મૂધ ટેક્સચર લાવવા માટે પણ આ થેલેટ્સ યુઝ કરવામાં આવે. અને એટલે જ આપણે હવે થેલેટ્સથી બચવા માટે શું કરવાનું? તો આપણે એટલું યાદ રાખવાનું છે કે થેલેટ્સ આપણા શરીરમાં ક્યાંથી જાય છે? તો કાં તો મોઢાના માર્ગેથી જાય છે, શ્વાસમાં જાય છે, કે પછી આપણે સ્કિન ઉપર કોઈ વસ્તુ લગાવીએ છીએ એમાંથી જાય છે. અને એટલે જ કોઈ બી ખાવાની વસ્તુ હોય, સ્મેલ કરવાની વસ્તુ હોય, કે પછી એવો કોઈ પ્રોડક્ટ છે જે આપણે આપણા શરીર ઉપર લગાડીએ છીએ, એ બધામાં આપણે ફક્ત બોક્સ વાંચવાનું છે ને કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે એ વાંચવાનું છે. અગર થેલેટ્સ
કે પછી પેરાબેન્સ કે સિન્થેટિક ફ્રેગ્રન્સીસ લખેલું હોય તો એવા પ્રોડક્ટ આપણે લેવાના નથી. આપણે નેચરલ પ્રોડક્ટ લેવાના છે, પણ એમાં બી યાદ રાખવાનું કે ઉપર નેચરલ લખ્યું હોય બોક્સની ઉપર, કે પેકેજિંગ મસ્ત બનાવ્યું હોય તો એ નેચરલ નથી, કે ગ્રીન કલર કરી દીધું હોય એ નેચરલ નથી. નેચરલ પ્રોડક્ટમાં ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચવાના અને જોવાનું કે કેમિકલ્સ છે કે પછી નથી, અને એવા પ્રોડક્ટ યુઝ કરવાના. અને હજુ બી આગળ જઈને અગર હું એક વધારાની સલાહ આપું તો 50 વર્ષ પહેલાં આપણા દાદા દાદી નાના નાની જે બધા પ્રોડક્ટ્સ વાપરતા હતા એ વાપરવા જોઈએ આપણે. ત્યારે જ તો એ આટલું લાંબુ જીવી શક્યા, અને વૃદ્ધાવસ્થામાં પણ આપણા પૂર્વજો વધારે સ્ટ્રોંગ હતા, સ્ટ્રેન્થવાળા હતા, આટલો રોગચાળો નહોતો. આ વિડીયોની માહિતી ખૂબ જ જરૂરી છે, એ દરેક વ્યક્તિ સુધી પહોંચતી કરજો જે વ્યક્તિ પોતાના બાળકોની ચિંતા કરે છે. અને જો અગર તમને તમારા બાળકોની ચિંતા છે તો એમની આપણે શારીરિક તકલીફો તો દૂર કરવાની છે, આર્થિક પ્લાનિંગ કરવા માટે બાળકોનું શું કરવાનું એને લઈને હિન્દીમાં એક વિડીયો બનાવ્યો છે કે આપણું બાળક 18 વર્ષે કઈ રીતે કરોડપતિ બની શકે. ને એ વિડીયો જો જોવો છે તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, જોઈ લેજો. ગમે તમને એ વિડીયો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, એવા વિડીયો તમારા સુધી હિન્દીમાં પણ આવતા રહેશે.